રાજ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની તડામાર તૈયારી 10 ઓગસ્ટે પોરબંદરમાં યોજાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ। ગુજરાતનું ગૌરવ અને શાન સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણનો સંદેશ જનજન સુધી પહોંચાડવા વન વિભાગ દ્વારા 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે। સિંહોના પ્રથમ ઘર ગણાતા સાસણગીર સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે। આ વર્ષે વિશ્વ સિંહ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોરબંદર ખાતે યોજાશે, જેમાં રાજ્યના વન મંત્રી પણ ઉપસ્થિત રહેશે। ખાસ વાત એ છે કે આ વખતે પ્રથમ વખત અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા અને કચ્છ જિલ્લાને પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સામેલ કરવામાં આવ્યા। કાર્યક્રમના આયોજનને લઈને શિક્ષણ વિભાગના અધિકારીઓ, બીઆરસી, સીઆરસી તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠકો યોજાઈ ચૂકી છે। સાથે જ સિંહ લેન્ડસ્કેપ હેઠળ આવતા વન વિભાગના ડીસીએફ અને અન્ય અધિકારીઓ પણ સાથે સંકલન કરવામાં આવ્યું છે। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાળા અને કોલેજોમાં રેલી, સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે। કાર્યક્રમ માટે જરૂરી કિટ્સ અને સામગ્રીનું વિતરણ પણ પૂરું કરી દેવાયું છે। વન વિભાગના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં આશરે 22 લાખથી વધુ બાળકો અને નાગરિકો જોડાયા હતા। કચ્છના રણમાંથી મળી ધોળાવીરા જેવી નવી સાઇટ, 100 થી વધુ માનવ કંકાલ મળ્યા। કચ્છના રણમાંથી એક એવી પુરાતત્વીય શોધ સામે આવી છે જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ઇતિહાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આજે જ્યાં કચ્છનું અફાટ રણ જોવા મળે છે, ત્યાં ક્યારેક માનવ વસાહત ધમધમતી હતી તેવા ચોંકાવનારા પુરાવા મળ્યા છે। બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે વખતે સાઇટ મળી હતી। જો કે ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગની એક ટીમ રણ વિસ્તારમાં પહોંચી અને એક મહત્વપૂર્ણ પુરાતત્વીય સાઇટ શોધી કાઢી। ચોંકાવનારી બાબત એ છે કે અહીં ખુલ્લી જમીન પર 100 થી વધુ માનવ કંકાલો મળી આવ્યા છે। આ કંકાલો એક જ દિશામાં અને વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જે તે સમયની ધાર્મિક અને અસામાજિક પરંપરાનો સંકેત આપે છે। આ ઉપરાંત સ્થળ પરથી માટીના વાસણો, ટેરાકોટાના રમકડા અને પ્રાચીન બાંધકામના અવશેષો પણ મળી આવ્યા છે। પ્રાથમિક તારણો મુજબ આ સ્થળ અંદાજે 1000 થી 1500 વર્ષ જૂનું હોઈ શકે છે અને તેનો સંબંધ ધોળાવીરા તેમજ સિંધુ ખીણ સંસ્કૃતિના ઉત્તરકાળ સાથે હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।